प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्री देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ અને એ બુંદથી જ સમગ્ર સંસાર ધન્ય ધન્ય થવાનો છે। કારણ કે જે તારતમ જ્ઞાન છે એ કોઈ સ્વર્ગ વૈકુંઠથી નથી આવ્યું, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના હૃદયનો ખજાનો છે। ધામ ધણીના હૃદયમાં જે અંતઃકરણમાં જે પ્રેમ છુપાયેલો હતો પરમધામની અંદર, પરમધામમાં તારતમ બહાર પ્રગટ હતો સુંદર સાથજી નહોતો, એના હૃદયમાં જે પ્રેમ છુપાયેલો હતો એ બ્રહ્મપ્રિયાઓને આ સંસારમાં આશિક ભાવ બતાવવા માટે આ સંસારમાં એ પ્રેમની ધારા પ્રવાહિત થઈ અને પૂરા વિશ્વ બ્રહ્માંડને ધન્ય ધન્ય કરી રહી છે। આપણે પણ તેમાં ડૂબકી લગાવીએ જ છીએ અને લગાવવી જ જોઈએ।
કારણ કે આમાં ડૂબશું નહીં ને. વાણીની અંદર ગરકાવ નહીં થાય ત્યાં સુધી આપણો રોગ પકડાશે નહીં. કારણ કે જેવો આ સંસારમાં પગ મૂક્યો જીવે મેં અને તમે, એવો જ જકડાઈ ગયો જીવ, રોગી બની ગયો, ભવ રોગી બની ગયો. એટલે અમારી ઇન્દ્રાવતીએ વાણીમાં કીધું, સખેરી આત્મ રોગ બુરો લાગ્યો, જાકો દારૂન મિલે તબીબ, સખેરી આત્મ રોગ બુરો લાગ્યો. આત્માને રોગ લાગી ગયો છે, એની દવા કે એના ડોક્ટર કોઈ મળતા નથી. 14 ભવન મેં ન પાયે સો હુઆ હાથ હબી. 14 લોક બ્રહ્માંડની અંદર આત્માને રોગ લાગે ને એવી કોઈ દવા નથી. પણ એ બ્રહ્માંડની અંદર પરમધામથી એ બૂંદ આવી કે એક બૂંદ આઈ હક દિલ સે તિન કાયમ કિए थिर चर, 3 बूंद की सिफत क्यों कहूँ ऐसे हक दिल में कई सागर. રાજ્ય મહારાજના હૃદયમાંથી એ ધારા પ્રવાહિત થયા સંસારમાં આત્માનો રોગ મટાડવા માટે. પણ ધારા તો પ્રવાહિત થઈ ગઈ. કેટલા વર્ષ થયા? 400 વર્ષ થયા. આપણે એના સુધી પહોંચ્યા કે નહીં? ધારા આપણી સુધી પહોંચી ગઈ છે સુંદર સાજી. એ વાતને નોટ કરી લેજો. આ ધારા આપણા સુધી પહોંચી જ ગઈ છે, પણ આપણે એ ધારા સુધી પહોંચ્યા કે નહીં એ મારે ને તમારે જોવાનું છે. કથામાં ચર્ચામાં આપણે વર્ષોથી બેસતા જ આવ્યા છીએ, પણ ચર્ચા આપણામાં બેઠી કે નહીં એનો ખ્યાલ રાખવાની ખૂબ જરૂર છે. ચર્ચા કેટલી માત્રામાં આપણે દવા પીએ. જે પ્રમાણે ડોક્ટર શરીરના રોગ તો સંસારમાં ઘણા બધા ડોક્ટર છે, એ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે અલગ અલગ પાર્ટના. પણ આત્માના રોગનો એક જ ડોક્ટર છે, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, જ્યાં ઔષધાલય એક બુંદના માધ્યમથી આ સંસારની અંદર પ્રગટ થયું. ઔષધાલય વાણી છે. તમને કયો રોગ હશે એ તમને પકડી લેશે, પણ એની નજીક જવાની જરૂર છે. લોહ ચુંબક છે વાણી. બ્રહ્મપ્રિયાઓ માટે તો લોહ ચુંબક વાણી છે. લોહ ચુંબક હોય આપણી પાસે અને એક નાનો એવો ટુકડો તમે લોખંડનો રાખો, આટલું દૂર હોય ને ત્યાં પકડી લે કે ન પકડી લે, એટલું સરસ લપેટાઈ જાય, જકડમાં લઈ લે. એમ તારતમ પાસે આપણે આવીને માયાએ તો આપણને જકડી જ લીધા. હજી તો જેવા જન્મ્યા એવા જ માયાએ પકડી લીધા, પણ તારતમ આપણને ક્યારે પકડશે? તારતમે આપણને પકડી લીધા, પણ આપણે તારતમને ક્યારે પકડશું? એ મહત્વની વાત છે સુંદર સાજી. એટલા માટે પ્રકાશવાણીમાં ગુણ ફિરાયકા પ્રકરણ, એક ગુણ અંગ ઇન્દ્રિયોને રાજ્ય સામે સન્મુખ કરાવી રહી છે અમારી ઇન્દ્રાવતી સખી. એકનો વારો આવી ગયો. હવે વારો છે ઇન્દ્રાવતી, હવે ચોપાય છે મદ અને મત્સરની કે ફીટ ભૂંડા. ચોપાઈ ક્યાં ગઈ? કાલે હર્ષ અને શોકની વાત થઈ કે હર્ષ અને શોક તો કહે છે કે અમે તો તત્પર છીએ, પણ આ જીવ જાગે ત્યારે અમને ખબર પડે ને કે અમારે ક્યાં હર્ષ કરવો કે ક્યાં શોક કરવો. પેલા જીવને જાગવાની જરૂર છે. એમ ઇન્દ્રાવતી અહીં ફરી પાછું કહે છે કે ફીટ જોધા જોરાવર તુમકો મદ મત્સર અહંકાર.
તુમ અંતરાય કરી ધનીસો દોડ કરી સંસાર, કે હે મદ અને મત્સર અને અભિમાન કહો કે અહંકાર કહો, એ બધાને ફટકારે છે કે તમે ત્રણેય એવા સુરવીર યોદ્ધાઓ છો, તમને ધિકાર છે, કારણ કે તમે ધણીથી મને અલગ જ કરી દીધી. અંદર કેટલું અહંકાર, અભિમાન, મદ નશો છે એક જાતનો, કે હું કાંઈક છું. અને એ નશો, હું કાંઈક છું, એ નશો છે ને, એ બહુ જ ખરાબ નશો છે. મારા જેવું કોઈ નહીં. એ મદ, એ નશો છે, અને એ તમને પછાડે. જેટલા તમે આકાશમાં ઉડો, અહંકારથી, મદ મત્સરથી તમે ઉડવા લાગો, આકાશમાં જગ્યા છે, તમે અંતે નીચે જ પડો. એવું કામ મદ મત્સર અને અહંકારનું છે. એ આપણી હાલત એવી કરી દેશે. ઇન્દ્રાવતી કહે છે કે તમે એટલા જોધા ત્રણેય સાથે જ હોય અને મને મારા ધણીથી વિમુખ કરી દીધી, અને તમે સંસાર તરફ દોડવા લાગ્યા. મદ મત્સર અને અહંકાર કરવો હોય તો પરમધામનો કરજો. એને ઉલટી સે ઉલટાઈ કે પિયા પ્રેમે કરે સન્મુખ, કે હું પરમધામની એક મહારાણી છું. હું કેવા રાજાની રાણી છું કે જે રાજાએ આ સમગ્ર સંસાર બનાવ્યો છે. સંચાલન નહીં, સમગ્ર સંસાર બનાવ્યો છે. એ રાજાની હું રાણી છું. એ અહંકાર કરજો. જ્યારે આપણે બની શકી ત્યારે જૂઠો અહંકાર પણ કાંઈ કામનો નથી. તુમ તીનો જોધા ભયે ક્યો ઉલ્ટે, ભયે માયા કે દાસ. જબ જીવન જી મિલે જીવ को तब क्यों ना होए उल्लास, કે તમે ત્રણેય યોદ્ધાઓ, મદ મત્સર અને અહંકાર, તમે ત્રણેય પ્રતિકૂળ થઈ અને માયાના દાસ કેવી રીતે થઈ ગયા. માયાનું કામ જ છે, માયા નઠારી છે. તુરંત જ સામે આવે એટલાના રંગ અને રૂપ બતાવે. જ્યારે જીવને પ્રાણ સ્વરૂપ સદગુરુ મળી ગયા, પ્રાણનાથ સ્વરૂપ જીવનજી મળી ગયા, તબ ક્યો ના ક્યો ઉલ્લાસ, કે ત્યારે તમને હરખ કેમ ન થયો, ઉલ્લાસ કેમ ન થયો, ઉમંગ કેમ ન થયો. અંદર કેટલું મદ મત્સર અને અભિમાન ભરેલું હશે. એટલે પ્રાણનાથજી વાણીમાં કીધું કે છોડો માન ગુમાન જ્ઞાન કો, છોડો માન ગુમાન જ્ઞાન કો, એહી ખાડ ભરી હૈ ભારી, એહી ખાડ ભરી પડી હૈ ભારી. એક ડારી ત્યો દૂજી ભીડારો, એક ડારી ત્યો દૂજી ભીડારો. જલાએ દેવો ચતુરાઈ, છોડો માન ગુમાન જ્ઞાન કો, કે છોડો માન જ્ઞાન ગુમાન કો, એહી ખાડ બળી હૈ ભારી. ખાડ છે, એક ડારી ત્યો દૂજી ભીડારો, જલાય દેવો ચતુરાઈ. આ વિતક દરમિયાન, જાગણી યાત્રા દરમિયાન, જ્યારે શ્રીજી મહારાજ ઠઠ્ઠા નગરની અંદર હતા ને, ત્યારે ચિંતામણી મહારાજે ચતુરાઈથી કીધું હતું કે ધણી, મારા શિષ્યોની વચ્ચે ઓટમાં વચન કહેજો, મારી ધ્યાન રાખજો. મારા શિષ્યની વચ્ચે મને તમે કાંઈ નહીં કહેતા, મર્યાદા રાખજો. ત્યારે ધણીએ કીધું તમે ચિંતા નહીં કરતા, હું કાંઈ નહીં કહું. અને એ જ રાત્રે કિરંતનના પ્રકરણ અવતરિત થયા, કે 5 કિરંતન અવતરિત થયા, કે છોડો માન ગુમાન જ્ઞાન કો, એહી ખાડ બળી હૈ ભારી. કેટલું જ્ઞાન ચિંતામણી મહારાજની સામે
સામે ચાલીને શ્રીજી ગયા. ચિંતામણી મહારાજે શું કીધું? અધૂરા ઘડા છલકાય, અર્ધ ગગરિયા છલકત હે બારી. શું કીધું? કે લેવા આવ્યા હોય તો બેસી જાઓ, અને આપવા આવ્યા હોય તો તમે તૈયાર થઈ જાઓ, અને લેવા આવ્યા હોય તો હું આપવા તૈયાર છું. શું કીધું? કે હું કહો તો તમને 4 વસ્તુના દર્શન કરાવું, ચતુર્ભુજના દર્શન કરાવું, શેષ સાઈના દર્શન કરાવું, જ્યોતિ સ્વરૂપના દર્શન કરાવું, ઝિલમિલ નાદના દર્શન કરાવું. ત્યારે શ્રીજીએ કીધું કે હમ તો ગ્રાહક હે, અમે લેવા માટે અમે આવ્યા છીએ. શ્રીજી શ્રવણ કરે છે અને પોતાની રીતે એ ધારા પ્રવાહિત કરે છે. એમાંથી જ એક સાખી ઉપર વિશેષ ચર્ચા થઈ અને શ્રીજી મહારાજે બરાબરના ઝાટક્યા. ત્યારે કીધું કે મારા શિષ્યો વચ્ચે મારું માન જાળવજો. કેટલું માન હોય તમે વિચાર કરો જ્ઞાનનું, કે મારા ગુરુજી મને કાંઈ ન કહે નહીં. જ્યારે જ્યારે ગુરુજી તમારી તારીફ કરશે ને ત્યારે તમે નીચે જ પડવાના, કારણ કે તમે ખુલ્લા નહીં સમાવો કે ગુરુજીએ મારી તારીફ કરી, ગુરુજી મારી તારીફ. અને તારીફ સાંભળવા વાળા પોતાની જ તારીફ, મને તો એટલી જ ખબર પડે કે પોતાની તારીફ સાંભળવી જેને ગમે એ મહામૂર્ખ છે, મહામૂર્ખ છે. કારણ કે એમાંથી આપણે એક પગથિયું નીચે ઉતરતા હોઈએ છીએ, સુદર્શાજી ઉપર નથી ચડતા. એટલું ધ્યાન રાખજો. તારીફ સાંભળવી ગમે એટલે તમે એક પગથિયું નીચે ઉતરો. તમારી રહેન સહેન વ્યવહાર બધું બદલી જાય કે હવે હું તો આ બની ગઈ, મારે કાંઈ જરૂર નથી, બધા આવી આવી મારી તારીફ કરે, હું બની ગઈ. અરે ભાઈ ના, તું તો હજી લાસ્ટ સ્ટેજ, કેટલા લાહુત સુધી પહોંચવાનું છે. એક સ્ટેપમાં જ તું નીચે ઉતરી જઈશ. તને તારીફ સાંભળવી ગમશે તો, પણ એ ન ગમે ને એ બહુ જ સારું, સાંભળવી જ ન જોઈએ. કહી દેવાનું ભાઈ એ બધી રાજ્યની કૃપા, તમારી વાત તમારી પાસે રાખો, બીજી વાત કરો ધામની. અને ચિંતામણી મહારાજને આ નહોતું ગમ્યું. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે કાંઈ વાંધો નહીં, હું ઓટ દઈ અને મર્મ સમજાવીશ, કે હું કોઈને ખબર ન પડે ને એવી રીતે ચર્ચા કરીશ. ત્યારે આ પ્રકરણ અવતરિત થયું. છોડો મ્યા માન ગુમાન જ્ઞાન કો, સુનો રે સત કે બંજારે, એક બાત કહું સમજાઈ. અને ત્યારે ચિંતામણી મહારાજની આત્મા જાગ્રત થઈ અને એને કીધું કે મારો કાલે કુત્તે કો લાઠી સિર ઉપર, કે હવે આ કાળા કૂતરા સમાન અભિમાન છવાઈ ગયું મારા હૃદયની અંદર, અહંકાર, એને તમે મારો લાઠીથી. એમ આપણી અંદર પણ નથી, ભરપૂર ભરેલું છે. થોડુંક આમ થઈ જાય એટલે પાવર આવી જાય કે અમે તો કાંઈક છીએ. ના ભાઈ, પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે તમને મૂલ મિલાવાની અંદર માન પ્રતિષ્ઠા મૂલ મિલાવવામાં મળશે, પણ જ્યારે સંસારમાં તમે એવી રીતે રહેશો, મારા કહેવા પ્રમાણે રાજજી કહે કે જો જો ગરીબી લીજીએ સાથ મેં, ત્યો ત્યો ધનિકો પાયે માન, ये 4 दिन का लाभ जो लेना, कोई चेत लीजो चतुर सुजान. કે ગરીબી જેમ સુંદર સાથની અંદર ગરીબી ધારણ કરશું, નાના થઈને રહેશું. ઇન્દ્રાવતી શું કહે યોગમાયાના પ્રકરણમાં? શ્રી ઇન્દ્રાવતી બાઈ કહે દામના સાથને, હું નમી નમી લાગુ પાય રે. આ ગાવાનું જ છે, વર્ષોથી ગાતા જ આવ્યા. ગાવાનું છે કે ફોલો કરવાનું છે એ ખબર નથી પડતી આપણને. ગાતા તો મોજમાં હોય, પણ ઇન્દ્રાવતી જ નમી નમીને લાગે, આપણે નહીં લાગવાનું. આપણા માટે વાણી છે સુંદર સાથજી, આપણે એ વર્તન આ સંસારની અંદર કરવાનું છે. બ્રહ્મ સૃષ્ટિ થકી રાજ્યએ કીધું કે બ્રહ્મ સૃષ્ટિ જ આ સંસારની અંદર
કારણ કે હરિદ્વારના પ્રસંગ આપણે શ્રવણ કર્યો ત્યારે રાજા જન્મે જઈને વ્યાસજીએ શું કીધું કે એવા બ્રહ્મ મુનિઓ પ્રગટ થશે કે સંસારમાં પ્રગટ થયા જ નથી ક્યારે. ત્યારે નારદજી કહે છે કે હે એવું તો બનતું હશે. સતયુગથી વાત કરીએ તો હજુ બ્રહ્મપ્રિયાઓ આવી જ નથી. બ્રહ્મ મુનિઓ કોણ છે? બ્રહ્મ મુનિઓ શું સનકાદિક કે ઋષિ મહર્ષિઓ એ બધા બ્રહ્મ મુનિઓ નથી? ત્યારે વ્યાસજીએ કીધું ના, એ બ્રહ્મ મુનિઓ નથી. એ બ્રહ્મ મુનિઓ તો એવા કે સંસારની અંદર આવશે, એક જ પરમાત્માને ધ્યાવશે, એવી અકથ કથા કહેશે કે દુનિયામાં કોઈ કથા શ્રવણ કરી જ ન હોય. એમની ચાલ ચલગત એવી હશે કે એમની ચાલ ચલગત ચાલી અને વિશ્વ બ્રહ્માંડ ધન્ય થશે, અનેક જીવોને એનાથી લાભ થશે. એ બ્રહ્મ મુનિઓની વાત વ્યાસજીએ રાજા જન્મે જઈને કહી હતી. એ બ્રહ્મ મુનિઓની વાત આપણે કરી રહ્યા છીએ. અને આપણે જો એમાં આપણી ગણતરી કરતા હોય ને તો આપણે આ ચાલને પકડવી પડશે. સુંદર સાથજી, સાંભળવાનું જ નથી, માત્ર અનુસરણ પણ કરવાનું છે. દવા જેમ જેમ આપણે પીતા જાય, જેમ જેમ પીતા જાય એમ રોગ મટતો જાય કે ન મટતો જાય. અમુક ડોક્ટર કહે તમારે 3 મહિનાનો કોર્સ કરવાનો છે, ત્યારે તમે બિલકુલ નિરોગી થશો, સ્વસ્થ થશો. જ્યાં સુધી પ્રેક્ટિકલ નહીં કરીએ ત્યાં સુધી કેમ ખબર પડશે? થિયરીમાં જ રહેવાનું ના, પ્રેક્ટિકલ આપણાથી જ આપણે શરૂઆત કરવાની. એ વાત ખૂંચવી જોઈએ, ચૂભવી જોઈએ અંદર કે મારા માટે દવા છે. 3 મહિનાનો કોર્સ પૂરો થઈ જાય, આપણે એક સમય પણ દવા ચૂકતા નથી. શું કામ? મારું શરીર સ્વસ્થ રહે એટલા માટે. ચૂકી જાય તો ઘરના લોકો યાદ કરાવે તમે દવા લીધી. અને આ દવા, આ મહામૂલ્ય દવા, તમે મહામૂલ્ય છે, એનું અમૂલ્ય દવા ક્યારેક લઈ ને ક્યારેક ન લઈ. રોગ મટે એક ધારા ડોઝ લ્યો. તમે જોજો આમાં ઘણા બધા વિતકની અંદર એવા દ્રષ્ટાંત છે, એવા પ્રસંગ છે વિતકની અંદર કે આટલા દિવસ તમે આ કરો પરહેજ તો તમને રાજજીના દર્શન. પહેલા તો ભૈરવ ઠક્કર, એને પરહેજ કરવાનું કીધું, વ્યસન છોડવાનું કીધું. 3 દિવસમાં રાજજીના દર્શન થયા. પછી આગળ જતા મંદસોરની અંદર એક પ્રસંગ બને છે. નૂર મોહમ્મદ આવે છે ચર્ચા શ્રવણ કરવા. શ્રીજી અને લાલદાસજી ચર્ચા કરતા હોય ત્યારે, અને એને એમ કે મને દર્શન થશે ખુદાના. ત્યારે 2 મહિના સુધી આવે છે ને પછી ગુસ્સે થાય છે કે 2 મહિનાથી હું આવું છું, મને કાંઈ મારામાં ફરક પડ્યો નથી, હવે મારે તમારી ચર્ચા શ્રવણ કરવી નથી. રિસાઈને ગયા. ત્યારે ઉત્તમદાસજી શ્રીજીને કહે છે કે શ્રીજી, એ તો રિસાઈને ગયા, હું એને બોલાવી અને મનાવીને લઈ આવું. ત્યારે શ્રીજી કહે છે ના, એને બોલાવવા જવાની જરૂરત નથી. એ અહીંથી ટેસ્ટ કરી ચાખીને ગયો છે, એનાથી રહેવાશે જ નહીં. એના ઘરે એનાથી ચર્ચા વિના રહેવાશે જ નહીં. એની જાતે જ આવશે. બીજા જ દિવસે આવ્યા અને શ્રીજીને કહ્યું, માફી માગી કે મારી ભૂલ થઈ. ત્યારે શ્રીજીએ કીધું કે તું 8 દિવસ આ પરહેજ કરાવ્યો હતો. 8 દિવસ તું દિવસમાં 3-3 કલાક ચર્ચા સાંભળ ને, ત્યારે પછી તું મને દર્શન ન થાય ને તો પછી તું મને કહેજે. એમ આપણે આ દવા નિયમિત રીતે લઈ લઈએ ટાઈમે. પછી તમને 7 વાગ્યાનો ટાઈમ હોય ને તમે 10 વાગે લ્યો તો ચાલે? હે, મને હસવું આવ્યો ક્યારેક ક્યારેક કે 7 વાગ્યાનો દવાનો ટાઈમ હોય અને પછી તમને એમ થાય કે 10 વાગે આજ તો લઈ લઈશ તો એ ચાલશે. એ ડોઝ એ કેવી રીતે અંદર તમને અસર કરશે? આ તો આપણે અનુકૂળ, આપણને ટાઈમ હોય ત્યારે આપણે શ્રવણ કરવાનું. આપણો ભાવ એવો છે ને કે જ્યારે ટાઈમ, ભલે એવું નથી સવારમાં તો આ લાઈવ ચર્ચા થતી હોય તો થોડા ઘણા સુંદર સાથ છે જ, જોડાયેલા છે,
એ શ્રવણ કરે જ છે અને પછી તો હજારો સુંદર સાથ શ્રવણ કરે છે. પણ જો આ ડોઝ 7 વાગ્યામાં લેવાઈ ગયો હોય, સુંદર સાથજી, તાજે તાજો આ ડોઝ લેવાઈ ગયો હોય ડોક્ટરના કહેવા પ્રમાણે, તો અસર કરે કે ન કરે? પછી તો તમે કામ કરતા કરતા કદાચ શ્રવણ કરતા હશો, કદાચ બપોરે આરામ કરતા કરતા પણ શ્રવણ કરતા હશો, કારણ કે આમાં હજારો સુંદર સાથ સાંભળે છે, એવું નથી. પણ આ તો હું પ્રેક્ટિકલની વાત કહું છું, એક અનુભવની વાત કહું છું કે દવા આપણે નિયમિત લઈએ છીએ એમ વાણીના આ સત્સંગ, પ્રવચન, ચર્ચા આપણે નિયમિત સમયસર, નિયમિત તો તમે લ્યો જ છો, પણ સમયસર, કે જે સમયે ખુલી ગયું એ જ સમયે આપણે લઈ. એટલે આ વાત ક્યાંથી નીકળી? ચિંતામણી મહારાજમાંથી. ચિંતામણી મહારાજ ક્યાંથી આવ્યા? માન, ગુમાન, અહંકારમાંથી. આ તો ચર્ચાના પૂર છે ભાઈ, ક્યાંથી ક્યાં લઈ જાય કાંઈ ખબર પડે નહીં. રાજજી કેટલી મોજ કરાવે ખબર પડે નહીં. વાત હતી મદ, મત્સર અને અહંકારની. એ નીકળશે ને ત્યારે રાજ્યની સન્મુખ થશું. કેમ કાઢવાના એને કેમ કાઢશું? ફટકારવા પડશે. જ્યારે આમ અંદર એમ આવવા લાગે કે હું છું, મારા જેવું કોઈ નથી, ત્યારે શાંત થઈ જવાનું કે ભાઈ, કાચી માટીનું પૂતળું આ કાયા, એક દિન કાચી માટીનું કોળિયું આ કાયા, ઝબકીને બુજાવાનું રે. કાચી માટીનું કોળિયું આ કાયા, ઝબકીને બુજાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી ન શક્યો રે, કાલે સવારે શું થવાનું. આપણે તો કેટલા ગુમાનમાં છીએ કે હજુ સમય છે, મારા જેવું કોઈ નથી. ના, એકથી એક ચડિયાતા છે આ સંસારની અંદર જીવ. પરમાત્માએ બધા જ ને હીરા બનાવ્યા છે, ડાયમંડ. પણ ચમકશે કોણ? સુંદર સાથજી, જે ઘસાશે એ જ ચમકશે. હીરા તો બધા જ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, માન, જ્ઞાન, મદ, મત્સર અને અહંકારને ફટકાર્યા અને પછી તીનો જોધા બળે જોરાવર હમ તીનો કી રાહ. હવે માન, મદ, મત્સર અને અહંકાર કહે છે કે અમે તો બધા ત્રણો સુરવીર યોદ્ધા છીએ. અમારા ત્રણેયનો એક જ માર્ગ છે, અમે ત્રણો સાથે જ હોઈએ છીએ. હવે ચાહે કેટલીય બાધાઓ આવે, ધની આત્મ સે ક્યો ન છૂટે, જો પડે વિઘન અનેક. કેટલી પણ બાધાઓ આવે, પણ જો અમે સન્મુખ થઈ ગયા તો અમે ધણીને ક્યારે, આત્માને તેના સ્વામીથી અલગ થવા દઈએ નહીં. એમાં જ અમે લગાડીને જો અમે સન્મુખ થયા તો. સહેજ સ્વભાવ ફિટ તુમકો ऐसे સુર સુભટ, સાચે તુમ હુએ માયા સો મોસો મિલે કપટ. કે મારા સહજ સ્વભાવ ગુણ. હવે સ્વભાવની વાત આવી. સ્વભાવ કેવો હોવો જોઈએ કે તને ધિક્કાર છે. માણસની જીત આ સંસારની અંદર એક વાત આપણે નોટ કરી લેશું કે માણસ આ સંસારમાં રૂપિયા પૈસાથી મોટો નથી, માન પ્રતિષ્ઠા એના હોદ્દાથી મોટો નથી, રૂપ રંગ એના સ્વરૂપથી મોટો નથી, એના જ્ઞાનથી મોટો નથી. માણસનો સ્વભાવ એને ડિપેન્ડ કરે છે કે તું સમાજમાં તું કેટલો મોટો છો. સ્વભાવથી માણસ મોટો છે. જ્યારે સ્વભાવ હંમેશા શૂન્ય જેવો રાખશું ને ત્યારે આપણે બીજાની કિંમતને વધારી શકશું. મારી કિંમત વધારવા માટે સ્વભાવ શૂન્ય જેવો હોવો જોઈએ. એકનો અંક હોય એની આગળ શૂન્ય મૂકો
તો એકની કિંમત વધે કે એની પાછળ શૂન્ય મૂકો તો કિંમત વધે? સુંદર સાજી, એ સમજવાની જરૂર છે ને. એકની આગળ 0 મૂકશો તો એની કિંમત માઇનસમાં થશે, અને એકને પ્લસમાં પાછળ 0 મૂકશો તો 1 માંથી 10 થઈ જશે, બીજું શૂન્ય મૂકશો તો 100 થઈ જશે, ત્રીજું મૂકશો તો 1000, લાખો, કરોડો, અરબો, ખરબો. આપણે જોયું ને એ પ્રકરણ, જોયું છે. કેટલા મીંડા મૂક્યા ઇન્દ્રાવતીએ? 35 મીંડા મૂક્યા. સ્વભાવ શૂન્ય જેવો હોવો જોઈએ તો આપણે બીજાનું મૂલ્ય વધારી શકીએ. એ સ્વભાવની વાત ઇન્દ્રાવતી કરે છે કે મૂરખ મૂઢ કરી તુમ દુષ્ટાય, હુએ નહીં સ્વામી ધર્મી, સ્વામ ધર્મી. મૂરખ મૂઢ કરી તુમ એસી ધિક ધિક ચંડાલ અકર્મી. કે હે મૂર્ખ અને મૂઢ સહજ સ્વભાવ, કારણ કે જ્યાં સુધી સ્વભાવ ન બદલે, આપણે કહેવત છે સ્વભાવ આપણું નેચર, જ્યાં સુધી ન બદલે ત્યાં સુધી દુનિયા પોતે ન બદલે ત્યાં સુધી કાંઈ એકયમાં એ બદલાવ જોઈ ન શકે, ન જોઈ શકે, કારણ કે પોતાનો સ્વભાવ જ એવો છે. અને ગુજરાતીમાં કહેવત છે કે સ્વભાવના ઓહડિયા હોય નહીં, એની દવા આવતી નથી. એમ પણ કીધું કે પ્રાણ અને પ્રકૃતિ બેઉ સાથે જાય, જેવો સ્વભાવ હોય એવો અંત સુધી રહે. પણ તારતમ આવ્યા પછી બદલે કે ન બદલે? આ દવાના ડોઝ લીધા પછી ખબર પડે કે ન પડે? બદલાય જાય કે ન બદલાય? બદલાવો જોઈએ, બદલાય જ જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તમને ધિકાર છે, તું સ્વામી ધર્મી કે સ્વામી ભક્ત ન થયો, તે આવું કેમ કર્યું? તારતમા સંસારમાં આવ્યો, તને મળી ગયો, છતાં તું સ્વામી ભક્ત કેમ ના થયો? હે ચંડાળ, દુષ્કર્મી, મૂર્ખ, મૂઢ સહજ સ્વભાવ, તને ધિક્કાર છે. તારો સ્વભાવ ન બદલાયો. જોધા દો જોરાવર મેરે તુમ તરફ હો જિનકી, અનેક ઉપાય કરે જો કોઈ પર જીત હોવે તિનકી. તમે બંને સ્વભાવ સહજ બળવાન યોદ્ધાઓ છો, જેમની તરફ તમે જાઓ છો તેમની જીત નક્કી થાય છે. કીધું ને, જેમની પાસે તમે શૂન્ય જેવો સ્વભાવ લઈ અને ઊભા રહી જાઓ એની પાછળ, એની જીત, એની મૂલ્ય વધી જાય છે. બીજો કોઈ ચાહે ગમે એટલો ઉપાય કરે તો પણ એ જીતે નહીં. એકની આગળ મીંડા મૂકવાથી એક પાછળ જાય છે, એક અંકની, અને એક અંકની પાછળ મીંડા મૂકવાથી અંક આગળ જાય છે. એમ સ્વભાવને સુધારવાની જરૂર છે. ઇન્દ્રાવતી કહે છે, અબ તુમકો કહું ખીજ કે, તુમ હુજો સાવધાન, પ્રેમે પીયું હૃદય લપટાવો, જીન કરો કિનકી કાન. કે હવે હું તમને ખીજાય અને કહી રહી છું કે તમે બને સાવધાન થઈ જાઓ. આ બાજુ કરે છે, કી બાજુ? રાજ્ય બાજુ. પ્રેમ પૂર્વક પિયાને હૃદય લાગી જાવ અને બીજા કોઈની પરવા કરો નહીં. તમે કોઈની પરવા કરો નહીં. સ્વભાવ સારો હશે સુંદર સાજી, ઓટોમેટિક ઉપલબ્ધિ મળશે જ. પણ સ્વભાવની અંદર કચાશ હશે તો ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં વાર લાગશે. આવો સમય પૂરો થઈ ગયો. આવતીકાલે મળશું 7:15 વાગે. બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ ધન્યવાદ, અંતઃકરણથી ધન્યવાદ. મળશું આપણે કાલે 7:15 વાગે. આજની વાણી ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ.